नमस्ते सर, मेरा नाम कविता मोदानी है और मैं रजवाटिका जीर की रहने वाली हूँ। 1 महीने पहले हमें नोटिस मिला था स्ट्रक्चर रिपोर्ट कराने का, जर्जर अवस्था में है, वो हमने स्ट्रक्चर रिपोर्ट दे दिया है। उसके बाद हमें नोटिस मिला कि आपको फायर एक्सटिंग्विशर और ये जो लिफ्ट एलओसी का है उसका चाहिए, तो हमको 6 जुलाई तक का समय दिया था। उससे पहले ही हमें बिना बताए रात को 11 बजे हमारे ये लाइट काटते ही, तो मैं महानगर पालिका के जो भी है कमिश्नर, मैं उनसे रिक्वेस्ट करना चाहती हूँ, क्या ह्यूमैनिटी ग्राउंड पर रात को 11 बजे, जहाँ पे सब बुढ़े बुढ़े लोग रहते हैं, 10 माले की बिल्डिंग है, क्या ये औचित्य है? आप मुझे बताइए कि हम इतना क्या करें। हमारे पास कोई राजकारण शक्ति नहीं है, हम फ़ोन कॉल नहीं करवा सकते, हमारी आवाज़ सिर्फ न्यूज़ चैनल है, हम अपनी आवाज़ बस इन तक आप तक पहुँचा रहे हैं। तो आप हमारी जो रिक्वेस्ट सुनिए और इनसे जो भी लेडीज़ है जिनकी भी रिक्वेस्ट है, प्लीज़ आप इलेक्ट्रिसिटी का वापस मुहैया कराइए, हमसे यही आदेश है। और जो भी आप बोल रहे हैं, हमारा जैसे ही रास्ते का क्लियर होगा हम उसके ऊपर काम करेंगे। आप बताइए कि प्लीज़ अभी हमारा सबसे पहले सॉल्यूशन ये है कि हमारा लाइट एक बार आने दीजिए और रास्ता का भी एक बार देखिए कि हमें यदि रास्ता मिल जाता हो तो हम अभी आज यदि रास्ता मिलता है तो हम कल से ही ये फायर का और बिल्डिंग रिपेयरिंग का काम चालू कर देंगे। મારું નામ રુચિતા પારેખ છે। હું આ બિલ્ડિંગમાં 14 વર્ષથી રહું છું અને અમે લોકો કયા ગ્રાઉન્ડ્સ પર પહેલાં તો આ બધા પ્રોબ્લેમ્સ આવ્યા છે ને એનું કોઈ કાંઈ વિધાઉટ એની ગ્રાઉન્ડ્સ કે કાંઈ અમને ખ્યાલ જ નથી કે શું કામ અમારી લાઇટ કાપી ગયા છે, શું કામ આ બધું કરવામાં આવ્યું છે। ખરેખર લેન્ડ ગ્રેબિંગ જેવું જ લાગે છે, બીજું તો કાંઈ છે જ નહીં। અને અમને પ્રોબ્લેમ એ પડ્યો છે કે મારે નાના નાના કિડ્સ બધા એ લોકોના સ્કૂલ, એ લોકોની બસ રાત આખી સૂઈ નથી શક્યા, તો કેવી રીતે અમારું નોર્મલ અમારી જે લાઈફ છે કેવી રીતે અમારે આગળ વધારવાની હવે। તો હવે એના માટે હવે લાઇટ જલ્દી આવી જાય અને બધા સરખું પ્રોબ્લેમ બધા સોલ્યુશન આવી જાય તો વધારે સારું। અમને લોકોને 1 મહિના પહેલાં જે નોટિસ આપવામાં આવી હતી એમાં આ બાબતનું તો કોઈ જ જાતનો કંઈ ઉકેલ કર્યો, મતલબ ઉલ્લેખ કર્યો નહોતો કે ભાઈ આવી રીતે લાઇટ કાપી જશે, શું કરી જશે કે કંઈ પણ। આ તો અમસ્તે અમસ્તું જ અમારી સાથે વિધાઉટ એની ગ્રાઉન્ડ્સ એમ કે અમને હેરાન કરવા માટે જ આ વસ્તુ કરવામાં આવી। હા, કરેલી હતી, એ લોકોએ કોઈ જ જવાબ આપ્યો નથી। રાતના 2-3 વાગ્યા સુધી અમારા લોકોના બિલ્ડિંગના બધા જેન્ટ્સ લોકો છે કમિશનરના ઘરે ગયા હતા, કોઈ જ જાતનો જવાબ નથી આપેલો એ લોકોએ અને હજી સુધી લાઇટ આવી બી નથી। અને અમને લોકોને એવું કદાચ ચલો કહી દીધું હશે કે બપોર સુધી આવી જશે આ તે બધું, પણ હજી સુધી અહીંયા કંઈ થયું નથી। એટલે અમે લોકો બધા એમને જ છીએ અત્યારે। પાણી હવે જાવું જ છે, એટલે હવે લાઇટ પાણી બધા વગરના અમે રહી જવાના છે।